આજે તો સવારમાં મારે ટ્રેક્ટર લઈને જવાનું થયું હાથી આંકવા. તો કેમ છો મારા કલેજા, સ્વાગત છે વેગ દત્રુજા બ્લોગમાં. અને મિત્રો આજે આપણે સવારમાં 8 વાગે મિની બ્લોગ ચાલુ કર્યો છે અને જવાનું છે ખેતર હાથી આંકવા. તો હાલો હવે સવારમાં ખોટી બગડા થતી નથી કરવી ને ફટાફટ આપણે ટ્રેક્ટર લઈને પહોંચી જવી ખેતર. મિત્રો અત્યારે આપણે ખેતર તો નથી પૂજ્યા પણ આપણે નાળિયેરે પહોંચી ગયા છીએ. તો હાલો તમને પણ બતાડું કે હવે નાળિયેરમાં કેટલું પાણી છે. આ કાંઈ ઝાઝું પાણી તો નથી, હવે થોડુંક જ રૂસે, કેમ કે વરસાદ આવ્યો ને ત્યારે ફૂલ પાણી હતું અને અહીંથી નીકળાતું પણ નહીં. તો હાલો હવે આપણે ફટાફટ પહોંચી જવી ખેતર. તો ફાઇનલી આપણે ખેતર પણ પહોંચી ગયા અને હાથી આંકવાનું ચાલુ પણ કરી દીધું છે. હાથી આંકીને વાગી જશે 10 અને આપણે ચા પણ પી લીધો છે ને જોવો એટલું હાથી આપણે આંકી પણ નાખ્યું છે. હાલો હવે ખોટો ટાઈમ નથી બગાડવાનો, આપણે જેટલું હાથી આંકવાનું બાકી છે એ મળવી ફટાફટ આંકવા. અને પછી તો આપણે હાથી આંકવાનું કર્યું તું ચાલુ ને એક ઉથલ મારી છે આવી જાય ટીટોડી ના ઈંડા. તો આપણે હવે એટલી જગ્યા મૂકી દેવાની છે ને પછી આગળથી મળવાનું છે હાથી આંકવા. અને પછી તો હાથી આંકીને વાગી જશે બપોરના 12 અને આપણે આખા ખેતરમાં હાથી આંકી નાખ્યું છે. તો હવે જવાનું છે આપણે ઘરે. અને પછી તો ટ્રેક્ટર ને મૂકી દીધું ખેતરમાં ને આપણે ગાડી લઈને નીકળી જવાનું છે ઘરે. તો મિની બ્લોગ આપણે અહીં પૂરો કરી દેવી. જો મિની બ્લોગ ગમે તો લાઈક કરજો અને ફોલો કરવાનું કોઈ ભૂલતા નહીં. મળીએ આપણે નવા મિની બ્લોગમાં.